રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ત્રણસ્વા નજીક આવેલ બે અલગ અલગ કારખાનાઓમાં 4 બાળકોના મોત થતા આરોગ્ય વિભાગ ટીમ પહોંચી ઘટના સ્થળે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ અને ત્રણસ્વા નજીક આવેલા 8 થી 10 કારખાનાઓ પ્લાસ્ટિક ઉદ્યોગ આવેલ છે, જેમાંથી બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ 4 બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનેદારોના માલિકોએ જણાવ્યું છે। વાત કરીએ તો ત્રણસ્વા ગામ નજીક આવેલ બે પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડા ઉલટી થવા પામ્યા હતા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવેલ બે અલગ અલગ કારખાનાઓમાં કુલ 4 નાના બાળકોના મોત નીપજ્યું તેવું પ્લાસ્ટિકના કારખાનાઓના માલિકોએ જણાવ્યું। મૃતક બાળકોના નામ જોઈએ તો ઉંમર વર્ષ 2 કાર્તિક, ઉંમર વર્ષ 3 ની કવિતા સેજલી, બંસી આમ 1 થી 7 વર્ષની કુલ 4 બાળકોના મોત નીપજ્યા છે। આ ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર, પ્રદૂષણ વિભાગ સહિત રાજકોટના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરેલ છે। આ 4 મૃતકો હાલ પરપ્રાંતીય મજૂરના એમપીના બાળકો હોય પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। હાલ 4 બાળકોના મોતનું કારણ અકબંધ છે। હાલ આ રહસ્યમય બીમારીના રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। મારું નામ જીતુભાઈ લાડાણી। મારું કારખાનું ત્રણસ્વા રોડ ઉપર આવેલું છે। મારે આમાં 2 છોકરાઓ ઓફ થઈ ગયા છે। એક 5 વર્ષનો હતો અને એક 1.5 વર્ષની છોકરી હતી। મૃતકના નામ એક તેજલી હતી, તેજલી કરીને બોલાવતા, અને એક બંસિકા। હવે કારણો કાંઈ જાણવા નથી મળ્યા, પણ કદાચ આને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર એ લીધી હતી, દવાખાને એ લોકો ગયા હતા, પણ એમાં કંઈ સફળતા ન મળી। આ લોકો એક નાની છોકરીને તો અહીંયા રાતે જ ઓફ થઈ ગઈ હતી, કે દવાખાને પણ નતા ગયા, એને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે। અને મોટાને તો અહીંયા ઉપલેટા દવાખાને બતાવવા ગયા હતા, બતાવીને પાછા આવતા રહ્યા, ને પાછા એ લોકો કલાક પછી પાછા ગયા તો એ દવાખાને ના પહોંચી શક્યા। આ લોકો પાછા અહીંયાથી લઈ